એક ભાઈ મને હમણાં મળ્યા તે મને કે તમારો વિડીયો જોઉં છું, તમે ઘણી ફેર વાડીએ હો, ઘઉંમાં ખેતીમાં બહુ ખેતીમાં બહુ સારું છે, કાં એમાં કેવું વધે? મેં કીધું એમાં ભાઈ ઉંમર વધે, વાળ વધે, બાકી કાંઈ ન વધે. કરી જુઓ ખેતી, જે ખેતી કરતા હોય એને પૂછો, ઉંમર જ વધે એમાં. ખેતીનો ધંધો બહુ મોંઘો થઈ ગયો ભાઈ. જે ખેતી કરતા હોય ને એને પૂછો, ઉંમરના વાળ વધે, બાકી કાંઈ વધતું નથી. દાઢી બાઘાની વાત સાંભળી તમે કાંઈ? હવે એની વાત શું સાંભળવાની હોય, એ છે દેવો. હમણાં અમે નાસ્તાની લારીએ ભેગા થયા હતા ને, હું નાસ્તો કરતો હતો ને એ ભાઈ નાસ્તા કરતો હતો. તે બાઘાએ 2 ડીશ મંગાવી. એક ડીશ ખાઈ ગયો, બીજીનો ઓર્ડર આપ્યો, બીજી ડીશ ખાઈ ગયો, ત્રીજીનો ઓર્ડર આપ્યો. તો ત્રીજી ડીશનો ઘા કર્યો સીધો. આવું બનાવવાનું નામ ને તેમને બગાડી નાખ્યું. ડીશનો ઘા કરી દીધો, ક્યાંનો ક્યાંય ને ઊભો થઈને હાલતો થયો. ત્યાં નાસ્તા વાળો ભાઈ મને કે જોયું ને દરબાર કે આને પૈસા ન દેવા હોય ને 2 ડીશ ખાધી, ધરાઈ ગયો. ત્રીજી ડીશ કે એને ઘા કરવા જ મંગાવી હતી, ઘા કરી દીધો એમને ઘરેની ડીશ. આવું હોય કે આવું બનાવાય ને આમને તેમને ગાડી દેતો દેતો હોય. ટૂંકમાં પૈસા નહોતા દેવા. આવો આવો ભૂરા, કેમ ઢીલો પડી ગયો? એવું છે હવે જે સમાજ હતો આપણે મરી ગયા ને એ અત્યારે મને ખોટો પાડે. બોલો, આપણે સમાજ કરીને દોડવી બધું આપણને ખોટા પાડે. ભૂરા, સમાજનું એવું જ હોય. સમાજ છે ને જ્યાં સુધી તમારી જરૂર હોય ને ત્યાં સુધી તમારા ખોટા પાડે, પછી સમાજ તમને ખોટા પાડે. જો હું તને એક વાત કરું કે આપણે રામાયણની એક વાત લઈ લે ને, ધીરુભાઈ કે સાંભળ્યું છે કે હનુમાનજી જ્યારે લંકા બાળીને પાછા આવ્યા ને તો બધા વાંદરાએ હનુમાનજીના ખંભે ઉપાડી લીધા. વાહ ભાઈ વાહ, સરસ કામ કર્યું, એકલો જઈને લંકા બાળી આવ્યો. પછી જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવી ત્યારે બધા વાંદરા ભેગા થયા અને વૈદ્યજીને લાવ્યા. એ કે જડીબુટી લાવી જોઈશું, હિમાલય જવું પડશે લેવા. કે અહીંયા નહીં મળે, કે અહીંયા લંકામાં તો હતી પણ હનુમાનજીએ લંકા હળગાવીને માં બધી ઔષધિ બળી ગઈ. તો જે વાંદરા હનુમાનજીના ખંભે લઈને વાહ વાહ કરતા હતા ને એ બધા વાંદરા હનુમાનજીને મંડ્યા ખીજાવા. બોલી કે તને ત્યાં કે સીતાજીની ભાળ લેવા મોકલ્યો હતો, ત્યાં હળગાવાનું તને કોણે કીધું? આ સમાજ છે, સમાજના છે ને સર્ટિફિકેટ ન હોય, ઘડીકમાં ફરી જાય. મુંદળ એનાથી થાય એમ નહોતું.